अकेला है मिस्टर खिलाड़ी मिस खिलाड़ी चाहिए अरे ચાલુ થઈ ગયો હા સો હેલો વર્લ્ડ ઇઝ સમિહાડિયલ સેમ ડોક્ટરના વિડિયોમાં તમારું સ્વાગત છે તો ભાઈ લોગ ગઈકાલે ભાઈ અચાનક જ આમ એક એવું ટ્રેલર ડ્રોપ થઈ ગયું જેની આશા તો હતી જ કેમ કે ભાઈ એક જ વીકની અંદર રિલીઝ છે ભાઈ અને હજી સુધી ટ્રેલર ના આવ્યું એટલે ભાઈ આમ થોડું એવું થયું કે હજી સુધી કેમ ના આવ્યું બટ ફાઇનલી ટ્રેલર આવી ગયું છે ગુજરાતી મૂવી કડકનાથનું તો ચલો સૌથી પહેલા આપણે ટ્રેલર જોઈ લઈએ પછી આગળ બીજી વાત કરીએ બાકી જો નવા હોય તમે આ યુટ્યુબ ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો ગમે તો લાઈક કરી દેજો તો ચલો શરૂ કરીએ આજનો આ વિડીયો તો પહેલા રિએક્શન કરીએ ને પછી આગળ રિવ્યુ આપીશું તો ચલો કડકનાથ 3 2 1 એક્શન અરે તારા ભાઈએ શું નવું ચાલુ કર્યું છે? શું ચાલુ કર્યું છે? બોલ કાકા, હું દેતો છોકરો મરી ગયો તો બધા ગામમાંથી છોડીને નાઈ ગયા હતા. હવે છે ભૂલ લાગે છે. આ પેલું અમરસિંહ વાળું લાગે. શું બાબા અભિનય બેંકર તમે લોકો કેમ પડો છો યાર આમાં? પોલીસને એનું કામ કરવા દો ને. બહુ ખરાબ રીતે કર્યું છે. ધીરે ધીરે એના નાના નાના ટુકડા કર્યા છે. મને તારા ધંધાથી કોઈ મતલબ નથી. તું કરે કેવી રીતે કરે મારે કોઈ લેવા દેવા નહીં. મને બસ મને અમર સુધી પહોંચાડ. ક્લાસ એક્ટર હા ભાઈ અભિનય બેંકર ક્લાસ એક્ટર અરે તે તો રાહ જોઈ રહ્યા કે ગામના લોકો કારે મરે. નતું ભાઈ, આ જંગલ પેલા આટલું નતું. મેં ઘણા પાપ કર્યા છે જીવનમાં અને મારા કરેલા પાપને ભોગવવા હું આ જંગલમાં આવ્યો છું. અરે કાંતારા કડકનાથ ઇન્ટરેસ્ટિંગ 24 जून अभिनय बैंकर डेनिसा गुमरा चेतन दहिया नीरव निसर्ग त्रिवेदी મેની મોર સ્ટાર કાસ્ટ બ્રો ટ્રેલર જોયા પછી હું એટલું કહી શકું તમને કે ભાઈ કંઈક ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યું છે અને લાસ્ટ 2-3 વખતથી ટ્રેલરથી બહુ વધારે પડતી હાઈપ અને વધારે પડતું જ આમ ભરોસો રાખીને છેલ્લે દુઃખી થયો છું મૂવી જોઈને. બહેરૂપિયો અને કબંદામાં બંનેના ટોપિકને ટ્રેલરથી એટલું બધું જોરદાર લાગતું હતું ને પણ પછી જ્યારે મૂવી જોવા ગયા ત્યારે આમ એવો ધબડકો થયો હતો એટલે એના કારણે આ મૂવીની અંદર પણ ભાઈ એ કહેવાય ને કે એ જે હોપ રાખી હતી એટલી બધી હોપ ના રાખતા ખાલી ટ્રેલર જેટલું સારું લાગ્યું છે એની ઉપર આપણે વાત કરીને જો ખાલી એટલું કહું ને ભાઈ તો ગુજરાતની અંદર જો કાંતારા બને તો કેવું હોય બસ એવું જ કંઈક આ છે કેમ કે કાંતારા એ સાઉથના એક ગામની વાત હતી ત્યાંના ભગવાનની વાત હતી બસ એ જ રીતે આ પણ ગુજરાતના જે આદિવાસી વિસ્તાર હોય ત્યાંના એક ભગવાનની અને ત્યાંની અંદરની એક વાત છે કે જેને એ લોકો કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે એટલે કહેવાય ને કે ક્યાંક પેલું પહેલાં જે કહ્યું કે ટુકડા નાના નાના કરી દીધા હતા ને એ બધી વસ્તુ તો કદાચ મર્ડર મિસ્ટ્રી અને એના પછી એની અંદર પણ માઇથોલોજીકલ એંગલ નાખીને કંઈક બતાવી શકે છે કાં તો પછી એવું પણ હોઈ શકે કે કંઈક માઇથોલોજીકલ રીતે જ કંઈક એવું પ્રેઝન્ટેશન હોય કે જે આપણે ક્યારેય વિચાર્યું પણ ના હોય. બાકી ટ્રેલરથી ભાઈ હું એટલું કહીને આપું તમને કે વન સાઇડેડ ભાઈ ખાઈ જશે ને તો એ છે અભિનય બેંકર. ભાઈ ક્લાસ એક્ટર છે અને ક્લાસ ટ્રેલર ભાઈ કેમ કે જે રીતે ટ્રેલર સ્ટાર્ટિંગથી એન્ડ સુધી હુક કરીને રાખે છે બસ આ રીતે ખાલી મૂવી હુક કરીને રાખે અને જેટલી એક્સપેક્ટેશન્સ આમ ટ્રેલરથી વધારે છે કે કંઈક તમને અલગ જોવા મળશે બસ એવી જ વસ્તુ કંઈક આપણને ટ્રેલરમાં જોવા મળે તો કંઈક વાત જ અલગ થઈ જશે કેમ કે ભાઈ હું ટ્રેલરથી તો ભાઈ એમ કહેવાય ને હાઇપઅપ થઈ ગયો છું થોડો પણ વધારે હોપ નથી રાખવા માંગતો કેમ કે 2 વાર મારે હોપ બહુ ખરાબ તૂટી છે યાર લાસ્ટ એક જ મહિનાની અંદર યાર સો થોડું આમ પેલું હવે દિલ ઉપર પથ્થર મૂકીને થોડી હિંમત કરીને હવે જોવા જઈશ બહુ વધારે આશાઓ રાખવી નથી. બાકી ટ્રેલર મને ગમ્યું છે ભાઈ, કંઈ ખરાબ નથી
એની અંદર ભાઈ જે કહેવાય ને ભાઈ અભિનય બેંકર ભાઈ વન સાઇડેડ યાર મને ખબર નહીં કેમ પણ મજા આવી ગઈ એમને જોઈને. કિલ્ડ ઇટ બ્રો, કિલ્ડ ઇટ. કિલ્ડ ઇટ કે શું કહેવાય, ઇંગ્લિશ ઓછું આવડે એટલે પણ ભાઈ જોરદાર કર્યું, મજા આવી. એના સિવાય પણ જે પણ સ્ટારકાસ્ટ દેખાડી છે, નિશુ બાબા, નિસર્ગ ત્રિવેદી, પછી ચેતન દહિયા હજુ સુધી દેખાયા નથી, બટ એમનો બી કેરેક્ટર કંઈક યુનિક હશે, કંઈક અલગ હશે જ. કેમ કે ચેતન દહિયા તો ભાઈ દરેક જગ્યાએ આપણને જોવા મળી જ જાય, બટ એવી રીતે આમાં પણ જોવા મળી જ જશે આપણને. પણ જોઈએ છે હજી પણ શું થાય છે શું નહીં મૂવીની અંદર, થોડી આશા છે હજી પણ. બસ એ આશા નિરાશામાં ના ફેરવાય એટલી આમ બસ બસ ભગવાન કંઈક સારું થઈ જાય. હવે કંઈક સારું દેખાઈ રહ્યું છે તો કંઈક આમ જે પેલું કહેવાય ને કાંતારા વાળી જે વાઇબ આપી છે ભાઈ, તો ગુજરાતીની અંદર આમ બની જ જાય આવું કંઈક તો શું મજા આવે યાર. અને ક્લાસ મૂવી છે તો ઓડિયન્સને હું એટલું કહીશ, જો સારું હોય, રિવ્યૂ સારા આવે કે ઓડિયન્સનો થોડો પણ પ્રતિસાદ સારો મળે તો ભાઈ થિયેટરમાં જોવા જજો આ મૂવીને, હું એટલું જ કહીશ. એક ચાન્સ આપજો ભાઈ. આપણે જો કાંતારા સાઉથના મૂવીને આપણે ચાન્સ આપી શકીએ છીએ તો આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના આવા કોઈ મૂવીને કેમ નહીં? તો આપણે સાથ આપીશું, સહકાર આપીશું. જો સારું નીકળે તો, જો ખરાબ નીકળે પિક્ચર કે થોડું પણ આમ તેમ થાય તો એમાં પણ આપણે ઓનેસ્ટલી આપણે વાત કરીશું. તો એના રિવ્યૂ માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા જ વિડીયો માટે ભાઈ સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ. મળીએ બાકી નેક્સ્ટ વિડીયો માટે. કેર, બાય, આવજો. સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક કરી દેજો, કોમેન્ટ બી કરી દેજો. બાકી અકેલા હે મિસ્ટર ખિલાડી, મિસ ખિલાડી.